لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम फरमावे छे कि जो कोई इंसान 19મી માહે રમઝાનુલ મુબારકનો રોજો રાખે, એટલે કે આજે જે આપણે જે રોજો રાખ્યો એ ગઈકાલે મજલિસ હતી, ટાઈમ ઓછો હતો એટલે આ રોજાનો સવાબ બયાન નહોતો કર્યો. તો આજે જે આપણે રોજો રાખ્યો એનો સવાબ ખુદાવંદી આલમ એટલો અદા કરે છે કે એની કબ્ર ઉપર જ્યારે ઇન્સાન આ દુનિયાથી રૂખસત થશે તો એની કબ્ર ઉપર હજાર હજાર ફરિશ્તાઓને મોકલશે કે જે એના માટે એની ઝિયારત કરવા માટે આવશે, એની મુલાકાત માટે આવશે. અને સાથે સાથે ખાલી હાથે નહીં આવે મુલાકાત માટે. આપણે અગર જો કોઈના ઘરે જઈએ તો શું થાય, લગભગ કંઈક ને કંઈક લઈને જતા હોઈએ છીએ. તો આ ફરિશ્તાઓ પણ આપણે ત્યાં આવશે તો આમનામ નહીં આવે, બલકે સાથે કંઈક કદો લઈ આવશે અથવા તો મીઠાઈ લઈને આવશે ઇન્શાઅલ્લાહ. બુનાપિતી પરંતુ આવતીકાલના રોજાનો સવાબ બહુ અદ્ભુત છે. આ હદીસમાં એટલો બધો જાજો સવાબ બયાન કરવામાં આવ્યો છે કે જેની કોઈ સીમા નહીં. હું જલ્દી ખુલાસાના રૂપે પેશ કરી નાખું, કારણ કે આપણે સૂરે યાસીનની તફસીર વિશે પણ વાત કરવાની છે. ખુદાવંદી આલમ ફરમાવે છે કે 20મા રોજાનો સવાબ ઈ છે કે ખુદાવંદી આલમ 70,000 ફરિશ્તાઓને 70,000 ફરિશ્તાઓને મોકલે છે કે આ ફરિશ્તાઓનું કામ ઈ હોય કે આ ઇન્સાનને શૈતાનથી મહેફૂઝ રાખે. શૈતાનનો જે વસવાસ ને શૈતાન જે હેરાન કરતો હોય એને મહેફૂઝ રાખે. હવે જે કોઈ ઇન્સાન 20મી તારીખનો રોજો રાખશે એને કોઈ જિન્નાત વગેરે કઈ હેરાન નહીં કરી શકે, એને કોઈ તાવીઝની જરૂર નહીં પડે. શું કામ? કારણ કે જે 20મો રોજો રાખશે ખુદાવંદી આલમ 70,000 ફરિશ્તાને એની સિક્યોરિટી માટે રાખી દીધા છે. પછી ખુદાવંદી આલમ આગળ ફરમાવે છે, રસૂલે ખુદા ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન 20મી તારીખનો રોજો રાખશે તો ખુદાવંદી આલમ એ પોતાની જિંદગીમાં જેટલા રોજા રાખેલા છે એને સામેલ કરી નાખશે. આપણે અત્યાર સુધી દાખલા તરીકે 19 રોજા રાખ્યા, આજ માહે રમઝાનની વાત કરીએ, બીજા રોજાની તો વાત ના કરી, આજ માહે રમઝાનના રોજાની વાત કરીએ તો ખુદાવંદી આલમ એક રોજાનો સવાબ જે છે એ કેટલો આપી દેશે? 1,00,000 ગણો એક રોજાના બદલે. હવે એનો મતલબ એ નથી થતો કે હવે આપણે રોજા નહીં રાખવાના, આટલો બધો સવાબ મળી ગયો. ના, આ સવાબ મળે છે, વાજિબાત અંજામ થતી નથી. પછી ખુદાવંદી આલમ ફરમાવે છે કે જે કોઈ 20મા રોજાનો રોજો 20મી મુબારક માહે રમઝાનનો રોજો રાખશે તો ખુદાવંદી આલમ તમારા અને જહન્નમની વચ્ચે એક મોટી ખાઈ ખોદી નાખશે, ખંદક બનાવી નાખશે કે તમને જહન્નમની આગની ગરમી અને કોઈ પણ વસ્તુ અસર કરે નહીં. અને તમને આ 20મી માહે મુબારકે રમઝાનના રોજાનો સવાબ ઈ અદા કરશે કે જાણે તમે ચારેય આસમાની કિતાબની તિલાવત કરી હોય. આસમાની કિતાબ કેટલી છે? કઈ
તૌરેત, ઇંજીલ, તૌરેત, જબૂર, ઇંજીલ ને કુરાન મજીદ. આ ચારેય કિતાબ જાણે ખતમ કરી હોય, તિલાવત કરી હોય, એનો સવાબ અદા કરશે. અને ખુદાવંદી આલમ જનાબે જિબ્રાઈલની જે પાંખ છે એના જે પીછા છે, શું કયો અને પ્લુમ કયો, શું કયો તમે? એ પ્લુમ જેટલા છે એ પ્લુમ બરાબર ઇન્સાનને એક વર્ષની ઇબાદતનો સવાબ અદા કરશે. પછી હજી પૂરો નથી થયો. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અને એ ઉપરાંત આસમાન અને જે અલ્લાહની કુરસી, જે વસિયા કુરસી છે, કે કુરસી જે છે એ બરાબર જે છે ઇન્સાનને એટલો સવાબ અદા કરવામાં આવશે. જેટલું મોટું છે એની તસ્બીહનો સવાબ અદા કરવામાં આવશે. અને કુરાન મજીદની જેટલી આયત છે સિમિલ કેલ્ક, એ બરાબર તમને મન ભાવતી વસ્તુ, એટલે કે શું ખબર તમને? હુર આપવામાં આવશે. હુર સાથે તમારી શાદી કરવામાં આવશે. જે કોઈ 20મી માહ મુબારક રમઝાનનો રોજો રાખશે તો એના મર્યાદ 6000 હુરો સાથે કરવામાં આવશે. હવે તમે એમ ના કહેજો કે અહીંયા એક નથી સચવાતી તો અહીંયા 6000 કેમ રાખશો? આ સવાબ કે જે માહ મુબારક રમઝાનની 20મી તારીખનો અદ્ભુત સવાબ હતો. ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને આટલો બધો સવાબ અર્પણ કરે અને તૌફીક આપે કે આવતીકાલનો રોજો આપણે રાખી શકીએ. સાથે પરાંદેશમાં કહેતો જાઓ કે ત્યાં જેટલી પણ હુર હશે આપણા માટે ઓછી જ હશે. કારણ કે આપણે અહીંયા દુનિયામાં આપણને એક વધારે લાગે છે, કારણ કે 60-70 વર્ષ રહેવાનું છે. ત્યાં તો મિલિયાર્ડ વર્ષ રહેવાનું છે. ત્યાં ખતમ નથી. તો જરૂર પડશે એ બધી વસ્તુ. અને સૂરા યાસીનની આવતીકાલથી જે આયતની તિલાવત આપણે શરૂ કરશું તફસીર, એમાં પણ જન્નતની વાતોનો zikr છે. તો ઇન્શાઅલ્લાહ આવતીકાલે થોડી એના ઉપર વધારે વાત કરશું. આપણે સૂરા યાસીનની 52 આયત સુધી વાત કરી હતી અને પછી આપણે આજે 2 આયતો પર આગળ વાત કરીએ. એમાં ફરમાવે છે, ઇન કાનત ઇલ્લા સયહતન વાહિદા ફઇદા હુમ જમીઉન લદૈના મુહદરૂન. કે જ્યારે ખુદાવંદી આલમ જે સૂર ફૂંકશે, અવાજ કરશે, તો બધા જે છે કબ્રમાંથી ઊભા થઈ અને અલ્લાહની બારગાહમાં હાજર થઈ જશે. હવે ખુદાવંદી આલમ આ આયતને બયાન ત્યારે ફરમાવે છે કે જ્યારે કાફિરો અને મુશરિકોની હાલત આ દુનિયામાં જોવે છે. દરેક જમાનામાં ઈ જ હતી કે આ કાફિરો અને મુશરિકો શું કરતા? એને કહેતા તકવા ઇખ્તિયાર કરો, અલ્લાહથી ડરો, તમારા ગુનાહથી ડરો. નહોતા ડરતા. અમે એને મોજીઝા અર્પણ કર્યા, એ ના ડર્યા, ના માને ખુદાને. એને કીધું કે ઇન્ફાક કરો રાહે ખુદામાં, ઇન્ફાક પણ ના કર્યો, સખાવત પણ ના કરી, અને ઉલટાની કયામતની મજાક ઉડાડી અને કીધું કે ક્યારે આવશે કયામત? બધા કહે છે કે કોણ જોઈને આવ્યું? આવું બધી વસ્તુ કરતા હોય. ખુદાવંદી આલમ કહે છે કે આ લોકો કહે છે ક્યારે આવશે, ઇંતજાર કરે છે. શેનો ઇંતજાર કરે છે? ઈ સૂર ફૂંકવાનો, કે જ્યારે ઈ અવાજ કરવામાં આવશે તો બધા જમીન ઉપર પડી જશે, બધા મરી જશે. ના વસિયત કરવાનો ટાઈમ હશે, ના ફામીથી મુલાકાત કરવાનો ટાઈમ હશે. કોઈ વસ્તુ નહીં હોય, બધા મરેલા પડ્યા છે. પછી ખુદાવંદી આલમ એક સૂર ફૂંકશે તો બધા જે છે ઉઠી જશે, કબ્રમાંથી મુર્દાઓ ઉભા થવા લાગશે અને કયામતના મેદાન તરફ આગળ વધવા લાગશે અને જલ્દી આગળ વધવા લાગશે. હવે ખુદાવંદી આલમ કહે છે કે અત્યાર સુધી આ કાફિરોએ ધમાલ કરી, મસ્તી કરી, પ્રોબ્લેમ ક્રિએટ કર્યા, તો પછી હવે શું કરશું? અમે એ લોકોને ભેગા કરશું. આપણો ખુદા રહેમાન પરવરદિગાર છે, એટલા માટે એ ઇન્સાન જેવી હાલત નહીં કરે. ઇન્સાનની હાલત, આદત શું હોય છે? અગર એને કોઈના સાથે દુશ્મનાવટ વાગે થઈ અને એ ઇન્સાન ફિક્સમાં આવ્યો
તો ઓલાએ એક આંગળી ચીંધી હોય તો આપણે એના હાથ કાપી નાખીએ. ઓલાએ એક ગાળ દીધી હોય તો હું એના આખા ખાનદાનને ગાળ દઈ આવું. આ ઇન્સાનની ફિતરત છે. પણ ખુદાવંદી આલમ કહે છે ના, અમે આવું નહીં કરીએ. ખુદાવંદી આલમ કહે છે ફલયૌમા લા તુઝલમુ નફ્સુન શૈઆ, પરંતુ જ્યારે અમે બધાને ઉઠાડશું અને કયામતના મેદાનમાં ભેગા કરશું તો અમે કોઈ ઉપર જુલ્મ નહીં કરીએ. આટલી બધી ધમાલ કરી, આટલા નબીઓને કતલ કર્યા, આટલું જે છે તબલીગની રાહમાં અડચણો ઊભી કરી, જે પણ કંઈ કર્યું, અલ્લાહને ના માન્યા, કુફર કર્યું, જે પણ કર્યું, ખુદાવંદી આલમ કહે છે અમે એના ઉપર તોય તે જુલ્મ નહીં કરશું. ઇલ્લા વલા તુજઝૌના ઇલ્લા મા કુંતુમ તઅમલૂન, પરંતુ અમે એની જઝા એટલી જ આપશું જેટલું એ કામ કર્યું હોય. હવે દાખલા તરીકે કોઈ ઇન્સાન એક માણસને કતલ કર્યો તો પછી અમે એને સજા 10 માણસને કતલ કર્યા હોય એટલી નહીં આપીએ, બલકે અમે એને સજા કેટલી આપશું? આટલી જ તે જેટલું એ કામ કર્યું છે. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ એમની સામે એક માણસને લાવવામાં આવે છે કે શરાબ પીધી, એવું કંઈક ગુનાનું કામ કર્યું. એની સજા કંઈક થતી હતી 70 ચાબુક. કંબરને કીધું કે બિસ્મિલ્લાહ, 70 ચાબુકમાં. જનાબે કંબર જોશમાં ને જોશમાં 70 ચાબુકની માથે 3 ચાબુક વધારે મારી દીધી. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે એ કંબર, કેમ છે 3 ચાબુક વધારે મારી? મોલા આટલી બધી મારતો તો 3 વધારે, અમે ગુનાહ કર્યા છે ને. ના, અહીંયા ઇન્સાફની વાત છે. હવે કંબર તું બેસ જા આના જગ્યાએ. ઓલાને કીધું કે 3 ચાબુક હવે તું માર જનાબે કંબરને. નહીતર જનાબે કંબર કોણ છે? ઇમામે અલી અલૈહિસ્સલામના એસ્ક્લાવ ગુલામ છે, ઇમામે અલી અલૈહિસ્સલામ સાથે રહેવા વાળો. પણ આ ઇમામે અલી અલૈહિસ્સલામની અદાલત છે કે જે ઇમામ સમાજમાં દેખાડવા ચાહે છે. ખુદાવંદી આલમ પણ સૂરે યાસીનમાં આ જ એક્ઝામ્પલ આપે છે કે ભાઈ અમે કયામતના દિવસે તમને બધાને ભેગા કરશું તો તમારા ઉપર જુલ્મ નહીં કરશું, બલકે તમે જે દુનિયામાં કામ કરીને આવ્યા છો એનો જ બદલો તમને દેવામાં આવશે. તમે એક કત્લ કર્યું છે એની જે સજા અમે રાખી છે એ, તમે જે કર્યું છે એની જ સજા અમે. હવે ઘણા માણસોએ દુનિયામાં એટલા પ્રોબ્લેમ ક્રિએટ કર્યા છે, ગુનાહ કર્યા છે, તો પછી કયામતના દિવસે એને હંમેશ માટે જે જહન્નમમાં રહેવાનું છે એ પણ ઇન્સાનના કરતૂતોનો જ બદલો છે. આમાં ખુદાવંદી આલમ કઈ વધારે નથી કરી નાખતું. કૈસ બિન આસિમ પોતાના સાથીઓ સાથે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે. આ કૈસ બિન આસિમ મદીનામાં નહોતો રહેતો, બહુ છેટે ગામડે રહેતો હતો. એ આવે છે રસૂલ ખુદાને કહે છે યા રસૂલલ્લાહ મને નસીહત કરો. કે એવી નસીહત કરો કે પછી જો તમને તો ખબર છે હું વારે વારે તો એ નહીં આવી શકું, એવી નસીહત કરો કે મને બહુ લાંબા ગાળા સુધી યાદ રહે. રસૂલે ખુદા ઠીક છે, રસૂલે ખુદાએ અમુક નસીહત કરી. એ જનાબે કૈસ કહે છે યા રસૂલલ્લાહ તમારી આ નસીહતોને યાદ રાખવા માટે શું આ તમારી વાતને હું શાયરીમાં પેશ કરી શકું, એનો કસીદો બનાવી શકું, એક બૈત મિસરા બનાવી શકું? રસૂલે ખુદા કે રજા છે, બિસ્મિલ્લાહ. એ જનાબે કૈસ રસૂલે ખુદાની જે હદીસ હતી એનો મિસરો બનાવે છે, શાયરી બનાવે છે. શાયરી અરબીમાં છે, બહુ બહેતરીન શાયરી છે કે જે આપણી જિંદગી માટે આપણને ફાયદાકારક છે. રસૂલે ખુદા ફરમાવે છે યા કૈસ ઇન્નલ મઅલ ઇઝ્ઝ ઝુલ્લા. એ કૈસ યાદ રાખી લે, આ દુનિયામાં ઇજ્જતની સાથે જિલ્લત જરૂર છે. 2-4 માણસો તને સલામ કરે છે તો 2-4 માણસો તને ગાળો પણ દેશે.
આજે તારી બધા રેસ્પે રાખે છે, કાલે ગાળ પણ દેશે. આજે તારા પાસે ખુરશી છે, આવતીકાલે તારો કોઈ ભાવ પૂછવા વાળું નહીં હોય. બધાની જિંદગીમાં આવું થવાનું છે. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં પણ આપણે જોઈએ છીએ આવું થયું. કેવી રીતે? એક જમાનો તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કારણે એની બહુ ઇજ્જત હતી, પણ એક જમાનો આવ્યો લોકોએ ઇમામ અલી અલૈહિસ્સલામથી મોઢું ફેરવી લીધું. કોઈ સલામ નહોતું કરતું, સલામ કરે તો જવાબ પણ નહોતા દેતા. એવી હાલત હતી. 25 વર્ષ સુધી સબ્ર. વળી પાછી શું થયું? બધાએ આવીને બૈઅત કરી. તો દુનિયામાં જે છે ઇજ્જત અને જિલ્લત આવતી રહી છે. એક નાનકડો એવો વાક્ય પેશ કરતો જાઉં. અહીંયા એક માણસ ને કંઈક બહાર ગામ જવું તો એ જમાનામાં, તો હવે એને એમ થયું કે ભાઈ મારી પાસે આ પૈસા છે તો હું કોકના પાસે અમાનત મૂકતો જાઉં. કોના પાસે અમાનત મૂકું? વિચાર કરે છે તો કે ગામના છેડા એક જાહિદ, એક આબિદ, ઇબાદત ગુજાર માણસ છે, એ બેઠા હોય છે, તો એને હું દઈ આવું. એ બહુ દુનિયાની કઈ પડી નથી અને આ બધી વસ્તુ. તો કે ઠીક છે. એ ત્યાં ગયો અને કીધું કે આગળ સાહેબ, હું અમાનત લઈને આવ્યો છું, તમે મારી અમાનત સાચવો ને? તો કે ઠીક છે, ફલાની જગ્યાએ તું જા પાછળ અને ત્યાં ખાડો ખોદી અને એમાં રાખી દે, તારી અમાનત સલામત. તો કે ઠીક છે. ત્યાં ગયો, ખાડો ખોદ્યો અને રાખી દીધો. અલ્હમ્દુલિલ્લાહ. જ્યારે સફરમાંથી પાછો આવ્યો, પોતાની અમાનત લેવા ગયો. અમાનત લેવા ગયો અને કીધું કે મારી અમાનત. તો કે જ્યાં તે દફન કરી હતી ત્યાં જ છે, ખાડો ખોદીને લઈ લે પાછી. તો એ ખાડો ખોદીને પોતાની અમાનત લઈ અને આગળને મેરસી કીધું, આગળ તમારી મેરસી. આગળ ધૂળ ઉડાડી અને હવામાં મૂકી દીધી. કઈ જવાબ ના આવ્યો. હવે આ માણસ કાંઈ ચેક ના કર્યું, પોતાની પોટલી જે બાંધેલી હતી એમને હતી એટલે લઈને ઘરે ગયો. ઘરે એને મદામને આપ્યો અને પોતે પોતાના કામ તરફ નીકળી ગયો. હવે એની મદામને જે છે ઘરમાં વસ્તુ નહોતી, શાકભાજી ને ગોશ ને કઈ નહોતું, તો ઈ થેલીમાંથી 2-3 સિક્કા કાઢી અને પોતાનો સામાન લઈ આવી. હવે આ માણસ જયારે પોતાનું કામ પૂરું કરીને ઘરે આવ્યો તો એ થેલી ખોલી ગણ્યા તો 2-3 અશરફી ઓછી. ગુસ્સામાં નેરવે આ બ્લોક ગયો એ આગળ સાહેબ પાસે. હવે મોટી મોટી વાર્તા શું કરો છો તમે આવી મોટી મોટી વાર્તા કરો છો, મોટો દેખાવ કરો છો, મોટા આલિમ બનીને ફરો છો, અમાનતમાં ખયાનત કરો છો, શરમ નથી આવતી તમને? એ આગળ સાહેબે ઉઠાડી, ધૂળ લીધી હાથમાં, ફાંસી લીધી અને વળી હવામાં ઉડાડી. આ તો જેમ પેટ ભરીને જે બોલવું તો બોલીને ચાલ્યો ગયો. ખુદા હાફિઝ. ઘરે ગયો તો બધું ખાવાનું સુફરો તૈયાર. તો ક્યાંથી આવ્યો? તો કે મેં બજારમાંથી મંગાવ્યો. ઓલા પૈસા આવ્યા ને આપણે અમાનતમાં તમે દેવા ગયા હતા, એ ટોપલીમાંથી મેં 2-3 સિક્કા કાઢીને બજારમાંથી વસ્તુ મંગાવી હતી. તો કે પેલા બોલ તો ખરી, હું આલિમ સાહેબને ગાળ દી આવ્યો છું, એટલું બોલી આવ્યો છું. તો કે જ્યાં માફી માંગ્યો. વળી ગયો આગળ, સાહેબ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, એ પૈસા મારા મદામે કાઢ્યા હતા, આમ છે તેમ છે. વળી આગળ સાહેબે ફાંસી હાથમાં લીધી, ધૂળ ઉડાડી અને કીધું વાંધો નહીં. તો કે કેમ તમે વારે વારે ધૂળ ઉડાડો છો? તો કે આ તમારી દુનિયા છે. તું પેલા આવીને રિમેરસી કરી ગયો તોય મેં ધૂળ ઉડાડી, કે તમારી રિમેરસી અમારા માટે ધૂળ છે. તમે અગર જો અમને આવીને ખરાબ બોલી જાઓ તો ઈ પણ અમારા માટે ધૂળ છે. તમે આવીને માફી માંગો તો ઈ પણ આવીને અમારા માટે. કારણ કે જે વસ્તુ ખુદા દેવાનો છે એ તો તમે દઈ નથી શકવાના. શું તમારા પાસે આશા રાખો? તો આ જ વસ્તુ છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમજાવવા ચાહે છે આપણને કે યાદ રાખો, દુનિયામાં અહીં કહીશ, યાદ રાખ, દુનિયામાં દરેક ઇજ્જત પછી જિલ્લત નક્કી છે, તડકા પછી છાયા નક્કી છે. પછી ફરમાવે છે ઇન્નમા અલ હયાતી મૌતા. અગર જો ખુદાએ તને જિંદગી આપી છે તો એમ નથી કે તું અમર ઘૂંટ પીને આવ્યો છે, કે તું હંમેશા આબે હયાત પી લીધું છે ને તું હંમેશા રહેવાનો છે, એવું ચીમીસ. જિંદગી છે તો મલેકુલ મોત તારી સામે આવવાનો છે. કુલ્લુ નફસિન
ज़ाइक़તુल मौत, આ કઈસ યાદ રાખી લે, જિંદગી પછી મોત જરૂર છે. પછી ફરમાવે છે ઇન્ન મઅ દુનિયા અલ આખિરા, યાદ રાખી લે આ દુનિયા છે તો આ દુનિયા પછી કયામત જરૂર છે. એમ નથી કે આ દુનિયા છે તું મરી ગયો, તને દફનાવી દીધો, તારું બદન સડી ગયું, પૂરું થઈ ગયું. નહીં, આ દુનિયા છે તો દુનિયા પછી આખિરત જરૂર છે. કેટલી વસ્તુ કીધી રસૂલે ખુદાએ? 3. આઈ કઈસ ઇજ્જત પછી જિલ્લત જરૂર છે, જિંદગી પછી મોત જરૂર છે, આ દુનિયા પછી આખિરત જરૂર છે. વ ઇન્ના લિકુલ્લી શૈઇન હસીબા, અને એટલું યાદ રાખી લે કે દરેક વસ્તુનો હિસાબ જરૂર છે. આ કોને કહી છે રસૂલે ખુદા? ઈ કઈસને કહે છે કે જે હવે પછી રસૂલે ખુદા સાથે મળશે કે નહીં મળે ખબર નથી, કારણ કે બહુ છેટે રહી છે. અગર જો આ હદીસને આપણે આપણી જિંદગીમાં ઉતારી લઈએ, આપણી જિંદગી સુધરી જાય. રસૂલે ખુદા કહે છે કે યાદ રાખી લે કે તારી જિંદગીમાં હિસાબ કિતાબ જરૂરી છે. દરેક વસ્તુનો હિસાબ છે. એક બાળક માના પેટમાં હોય તો એનો હિસાબ છે કે 9 મહિને બહાર આવશે. ખુદાવંદી આલમે દૂધ પીવડાવવાનો પણ, માના ધાવણનો પણ હિસાબ રાખ્યો કે 2 વર્ષ કામિલ. 9 વર્ષે છોકરી બાલિક, 15 વર્ષે છોકરા બાલિક. દરેક જગ્યાએ ઇન્સાનની જિંદગીમાં હિસાબ રાખ્યો. સૂરજને ઉગવાથી ડૂબવા સુધી એમાં પણ હિસાબ. વર્ષના 365 દિવસ એમાં પણ હિસાબ. બધી જગ્યાએ હિસાબ છે. તો શું આ ઇન્સાન ખુદાવંદી આલમ કે જેણે દરેક જગ્યાએ હિસાબ રાખ્યો છે, તો શું તારી જિંદગીનો હિસાબ નહીં લે? પછી કહે છે રસૂલે ખુદા કહે છે ઇન્નહુ લા બુદ્દ લકા મિન કરીન, હવે જ્યારે મોત આવી જાય અને કબ્રમાં તું જા તો તારા માટે તારો કોઈ સાથી હોવો જરૂરી છે, તારો દોસ્ત કોઈ હોવો જરૂરી છે. ઇન્સાન કબ્રમાં એકલો શું કરશે? મૂંઝે ને? તો એને કોઈ સાથી અને દોસ્તની જરૂર પડશે કે જે સાથી યુદફનો માગા વહુવા હૈ, કે જે સાથી તારી સાથે દફન કરવામાં આવશે અને ઈ જીવતો હશે. આપણને એમ થાય કે આપણે તો એકલા દફન થયા. નહીં, આપણે એકલા નથી દફન થયા, બલકે આપણી સાથે ખુદાવંદી આલમ આપણા દોસ્તને પણ રાખી દેશે કે જીવતો હશે. ફઇન કાન કરીમન અકરમક, અગર જો ઈ તારો દોસ્ત કરીમ હશે, સારો હશે, તો તારી રેસ્પેક્ટ કરશે. વ ઇન કાન લઈમન અસ્લમક, અગર જો ઈ તારો દોસ્ત બુરો અને ખરાબ હશે તો તને હેરાન કરશે, તને અઝિયત પહોંચાડશે. માટે ધ્યાન રાખી લે, આખી દુનિયાનો ખુલાસો આ છે. તારી જિંદગી, તારી મોત, તારી ઇજ્જત, તારી કયામત, તારો હિસાબો કિતાબ, તારી કબ્ર અને તારો સાથી, આ બધી વસ્તુનો ખુલાસો રસૂલે ખુદાએ આ હદીસમાં કરી દીધો. હવે આપણા ઉપર છે કે આપણે આ જિંદગીને કેવી રીતે લઈ જઈએ. આ બધી નસીહત આપણે જે કરવામાં આવે છે એટલા માટે કે ખુદાવંદી આલમ કહે છે કે અમે કયામતના દિવસે તમને બધાને ઉઠાડશું, સૂર ફૂકીને બધાને હાજર કરશું. કોઈ ઉપર જુલ્મ નહીં કરીએ, પણ તમે જે કર્યું છે એનો બદલો તમને જરૂર મળશે. જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે રસૂલે ખુદા પાસે. તો રસૂલે ખુદા એને કહે છે, એ જિબ્રાઈલ મને કંઈક નસીહત કરને. નસીહત બહુ જરૂરી છે. રસૂલે ખુદાનો મકામ ભલે જિબ્રાઈલ અમીન કરતા વધારે, પણ નસીહતમાં જોવાનું ન હોય કે કોણ નસીહત કરે છે, નાનો છે મોટો છે. જિબ્રાઈલ અમીન 3 નસીહત કરે છે અને કહે છે, યા રસૂલલ્લાહ ઇશ મા શિઅતા વ ઇન્નકા મય્યત. ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે મય્યત થવાના છીએ, આપણે મરવાના છીએ. રસૂલે ખુદાને આ નસીહત કરી જિબ્રાઈલ અમીન કે તમારે જેવી રીતે જીવવું હોય જીવી લો, પણ આટલું યાદ રાખજો કે આ જીવન પછી મોત જરૂર છે. બીજો અહબિબ મા શિઅતા ફ ઇન્નકા મુફારિકા,
તારે જે વસ્તુ સાથે દિલ લગાડવું હોય દિલ લગાડી લે, મોહબ્બત રાખવી હોય રાખી લે, જે વસ્તુ સાથે દોસ્તી બાંધવી હોય બાંધી લે, પણ આટલું યાદ રાખજે એનાથી વિખૂટા પડવાનું એટલે શું? નોખું થવાનું છે, જુદા થવાનું. હવે મને પૈસાથી મોહબ્બત છે, પૈસાથી મારે જુદા થવાનું. મને મારી પત્ની સાથે વધારે મોહબ્બત છે, પત્નીથી જુદા થવાનું. ઔલાદ સાથે મોહબ્બત છે, ઔલાદથી જુદા થવાનું છે. મા બાપ સાથે મોહબ્બત છે, મા બાપથી જુદા થવાનું. મને ઇજ્જત સાથે બહુ દોસ્તી અને મોહબ્બત છે, એનાથી જુદા થવાનું છે. દરેક વસ્તુ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી આપણે દિલ અને રિશ્તો બાંધીએ અને નોખું ના પડવાનું હોય. બધા જિબ્રાઈલ અમીન રસૂલે ખુદાને કહે છે કે જે વસ્તુ સાથે મોહબ્બત રાખવી હોય રાખી લ્યો, ચાહે હું હોય કે તમે હોય, નોખા પડવાનું છે. આગળ કઈ હંમેશા રહેવા માટે અહીંયા આવ્યા, જે પણ આગળ આવશે જુદા પડવાના છો. તમે પણ કઈ અહીંયા વધારે રહેવાના, એકવાર તમે પણ જવાના છે. જિબ્રાઈલ અમીન કહે છે કે જેના સાથે મોહબ્બત રાખવી હોય રાખી લ્યો, પણ આટલું યાદ રાખો કે તમારે વિખોટા પડવાનું છે. હંમેશા માટે તમે આવેલા નથી. પછી ફરમાવે છે અમલ મા શિઆતા ફઇન્નકા મુલાકી. અહીં આપણી વાત છે કે આઈ જિબ્રાઈલ, આઈ રસૂલે ખુદા, તમારે જે પણ કઈ કામ કરવું હોય કરી લ્યો, પણ આટલું યાદ રાખજો કે એક વખત તમારે અલ્લાહની બારગાહમાં હાજર. ઈ જ કુરાનની આયત અહીં આપણને ઈ જ સમજાવવા ચાહે છે. ફલયૌમ લા તુઝલમુ નફ્સુન શૈઆ, કે અમે કોઈ ઉપર કાંઈ જુલ્મ નહીં કરીએ. વતુજઝૌના ઇલ્લા મા કુંતુમ તઅમલૂન, એ જે પણ એ લોકો કરતા હતા અમે એનો બદલો આપશું. તો હવે આપણે જે દુનિયામાં કરી રહ્યા છીએ, અગર જો આપણે રેડી છીએ, તૈયાર છીએ એનો બદલો લેવા માટે, તો પછી તૈયાર થઈ જઈએ. ફતમન્નાઉલ મૌત ઇન કુંતુમ સાદિકીન, કે અગર જો આપણે એકદમ પરફેક્ટ થઈ ગયા છીએ કે હું ને તમે બધા સાચા, ઓકે, કે આપણને ખુદાજી આપણા કાર્યનો બદલો આપશે, એ આપણનો સારો જ હશે, બિસ્મિલ્લાહ ફતમન્નાઉલ મૌત, મોતની તમન્ના કરો અગર સાચા છો. પણ મતલબ ઈ છે કે આપણે આપણી હાલતમાં પરફેક્ટ નથી બરાબર. આપણે માટે ડરીએ ખુદાના ઈ અઝાબથી કે જે આપણો હિસાબ કરવા વાળો છે. એટલા માટે તો આપણે દુઆ કરવી જોઈએ, રબ્બના આમિલના બિફઝલિક વલા તુઆમિલના બિઅદલિક. શું મતલબ છે આનો? કાય પરવરદિગારા, તું અમારા સાથે તારા ફઝલો કરમથી વ્યવહાર કરજે, અમારા સાથે તારા અદલો ઇન્સાફથી વ્યવહાર ના કરજે, કારણ કે તારો ઇન્સાફ અને અદલ એટલો છે અને અમારી ખામી એટલી છે, અમારી ભૂલો અને અમારા ગુનાહ એટલા છે કે અગર જો ખુદાયા તું ઇન્સાફ કરીશ તો મને સજા મળશે અને હું તારા સજાને સહન કરી શકું એમ. માટે ખુદાયા તું મારા ઉપર ફઝલો કરમ કર. ફઝલો કરમ ખુદા આપણા માટે ઉપર કરે એનો રસ્તો શું? તો કે રસ્તો ઈ જ કે સિરાતે મુસ્તકીમ, અલીનો રસ્તો જે છે એ હક છે. અલીના રસ્તાથી બીજો રસ્તો અપનાવ્યો તો પછી એ રસ્તો ગુમરાહીનો રસ્તો. અલીનો રસ્તો કેવી રીતે હક છે? રસૂલે ખુદાની હદીસ છે કે અલી મઅલ હક વલ હક મઅલ અલી. હવે આપણે અગર જો ઇમામે અલી અલૈહિસ્સલામના રસ્તા ઉપર ચાલવું છે તો લાકલ થોડી ઘણી કોશિશ તો કરવી જ પડશે કે આપણે મુત્તકી અને પરહેઝગાર બનીએ. આ રસ્તામાં મુશ્કેલાત છે, પણ એ મુશ્કેલાતને દૂર મૂકી, આળસને ખંખેરી આ રસ્તા ઉપર આપણે આગળ વધીએ, ઇન્શાઅલ્લાહ ખુદા આપણી મદદ કરે. ઇમામે અલી અલૈહિસ્સલામ આજની એ રાતમાં જખ્મી બિસ્તર ઉપર પડેલા છે. ઇમામ અલી અલૈહિસ્સલામના માથામાં ઝરબત લાગેલી છે. હકીમ આવે છે, ડોક્ટર આવે છે, જોવે છે કે માથું તલવારના એ વારથી ફાટી ગયું છે. એક દોરો લે છે, ઇમામના માથામાં ઉતારે છે, દોરો બહાર કાઢે છે, દોરો આખો લીલો થઈ ગયો હોય છે.
ઇમામ હસન અને ખાનદાને બની હાશિમ પૂછે છે, શું કેમ લાગે છે, અમારા બાબાને સારું થશે કે નહીં થશે? ત્યારે હકીમ જવાબ આપે છે કે જે તલવાર મારવામાં આવી છે એ ઝહેર આલુદ હતી, ઝેરી પોઈઝન વાળી હતી, અને ઈ ઝેર ઇમામ અલી અલૈહિસ સલામના પૂરા માથામાં ફેલાઈ ગયું છે. હવે બચવાની લગભગ કોઈ ઉમ્મીદ નથી. બસ ઇમામ અલી અલૈહિસ સલામના થોડાક શ્વાસ વધારવા ચાહતા હોય તો વધારે એમને દૂધ પીવડાવો. હા દાદારો, ઇમામ અલી અલૈહિસ સલામને વધારે અવારનવાર દૂધ માટે પ્યાલો આગળ કરવામાં આવતો. ઇમામ અલી અલૈહિસ સલામ કોઈ વખત હોશમાં આવતા, કોઈ વખત બેહોશ થઈ જતા, નસીહતો કરતા, ઇમામ અલી અલૈહિસ સલામ વસીયત કરતા. હા, એક વખત એવો આવે છે કે ઇમામ અલી અલૈહિસ સલામ ઇમામ હસન ને બોલાવે છે, અમુક વસીયતો કરે છે, બધાના હાથ ઇમામ હસનના હાથમાં આપે છે, પણ ત્યાં અબ્બાસ ઉભા છે, એમને કઈ બોલાવતા નથી, એમના હાથને ઇમામ હસનના હાથમાં નથી આપતા. ઇમામ હસન અલૈહિસ્સલામ ને બધાને સોંપી દીધા. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરી આરામ કરવા લાગ્યા, બધા છૂટા પડી ગયા. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ માયુસ કે કેમ મારા બાબાએ મારો હાથ ઇમામ હસનના હાથમાં ના આપ્યો. હઝરત ઉમ્મુલ બનીન નજદીક આવે છે. જ્યારે એમને આ વાતની ખબર પડે છે, ઇમામ જ્યારે હોશમાં આવે છે, કહે છે, અરે મૌલા, અરે આકા, શું મારા અબ્બાસ થી કઈ ખતા થઈ ગઈ કે તમે એના હાથને ઇમામ હસનના હાથમાં ના આપ્યો? ઇમામ અલી અલૈહિસ્સલામ હઝરત અબ્બાસ ને ગળે લગાડે છે અને કહે છે, અબ્બાસ, હું તારા હાથને ઇમામ હસનના હાથમાં નહીં બલકે ઇમામ હુસૈન ને બોલાવે છે, અને ઇમામ હુસૈનના હાથમાં હાથ આપે છે અને કહે છે, અબ્બાસ, જ્યાં સુધી તારા હાથ સલામત છે મારા હુસૈન ઉપર હાથ ના આવે. હાય રે સાલે 61 હિજરે ઇમામ હુસૈન ને ડારસ હતી કે મારો કડિયલ જવાન ભાઈ અબ્બાસ મારી સાથે છે. ઝૈનબ કુલસુમ ને ડારસ હતી કે અમારી ચાદર કોણ છીનવી શકે, અમારા પાસે બહાદુર અબ્બાસ છે. પરંતુ જ્યારે હાથ કલમ થઈ ગયા, ઇમામ હુસૈન અબ્બાસ નું પરચમ નેરે ફુરાત લઈ આવ્યા. જનાબે ઝૈનબ ની આવાજ. હવે યકીન થઈ ગયો, હાથમાં રસન પણ બંધાશે, સરોવરથી ચાદર પણ છીનાશે. ઇમામ હુસૈન ની આવાજ. જે આંખો અત્યાર સુધી આરામથી સૂતી હતી, હવે એ આંખો રાતભર જાગશે, અને જે આંખો અબ્બાસના ખોફથી રાતભર જાગતી હતી, હવે આરામથી સૂશે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલિબિન યન્કલિબૂન. માતમ હુસૈન.